ઢીંગલી કેમ છો? મજામાં? તો કેમ છે ભાઈ, મજામાં? તો અમારા માટે છે ને ગિફ્ટ લઈને આવી ગયા છે. મોર્નિંગ જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સવારના વાગી ચૂક્યા છે, 11:30 જેવું થઈ ગયું છે. આજે રવિવાર છે તો રજા છે. કાલે બહુ બધાના મેસેજ આવ્યા, ડીએમ પડ્યા છે કે ભાઈ હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. શાયદ સમથિંગ 7 થી 8 હજાર મેસેજ પેન્ડિંગમાં પડ્યા છે. ઘણા લોકોને રિપ્લાય આપી શક્યો છું, ઘણા લોકોને રિપ્લાય નથી આપી શક્યો. જેને નથી આપી શક્યો એને માફ કરજો, કારણ કે સાહેબ ઘણા કામો હતા. કાલનો બ્લોગ તમે જોઈ લીધો હશે. વૃદ્ધાશ્રમ જવાનું હતું, પછી મેં એમને મળવા જવાનું હતું. બહુ બધા કામોની વચ્ચે છતાં મેં રિપ્લાય આપવાની ટ્રાય કરી હતી. તો બી હું માફી માંગુ છું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલા બધો મને પ્રેમ આપ્યો, આટલો બધો સપોર્ટ કરો છો અને બસ સપોર્ટ કરતા રહેજો. અત્યારે છે ને 10મા ફ્લોર ઉપર આવી ગયો છું. તમે 10મા ફ્લોરનો વ્યૂ જોઈ શકો છો. શાંતિ છે, મજા આવે છે અને હું કેમ થાય કે હા આવડી મોટી દુનિયા છે તો સાહેબ જીવી લ્યો મન ભરીને. કેટલું મનમાં લઈને ફરીને જેવું આપણે જીવીશું. કેમ કે અત્યારે લોકોમાં છે ને ઈર્ષ્યા, દ્વેષ કે ભાઈ હું આનું પછાડી લઉં, આનું કરી લઉં, હું આમ કરી લઉં, હું તેમ કરી લઉં. મારે વાલા કંઈ નહીં થવાનું. પૈસો કોઈનો થયો નથી, કોઈનો થવાનો નથી. એટલે માટે સંબંધોને બચાવવાની ટ્રાય કરો. તમારા જિંદગીમાં સારા કાર્યો કરો અને જિંદગીમાં ખૂબ આગળ વધો. બાકી છે ને સાચું કહું ને, કોઈ સંબંધ ક્યારેય કામ નથી આવવાના. તમારે તમારા આત્મવિશ્વાસ ઉપર, પોતાના દમ ઉપર આગળ વધવાનું છે. કોઈ જ ઘરે તમને છે ને દાણા નથી નાખી જવાનું. એટલે મહેનત કરો, જેટલી બને એટલી મહેનત કરો. હું તો એમ કહું છું કે 5 વર્ષ એવા આપી દો જિંદગીના કે પાછળની જિંદગી આખી તમારે છે ને બેઠા બેઠા તમે ખાઓ ને તો બી એ મહેનત ખૂટે નહીં અને પૈસાનો તાણ જ ના હોય. અને સાચું કહું અત્યારે છે ને જિંદગી પૈસાથી ચાલુ છે. હમણાં જસ્ટ થોડી વાર પહેલાં હું છે ને હું કે વ્લોગ જોતો, એમાં SK વ્લોગ છે, તમને ખ્યાલ હશે કે જેણે હમણાં કંઈક સ્કોર્પિયો જોડાયો. એ વિડીયો જોયો તો મને બી વિચારે કે ક્યારે હું મારો ખુદના પૈસા, ખુદના દમ ઉપર હું ગાડી જોડાઈશ, ક્યારે મારા મા બાપના સપના પૂરા કરીશ, ક્યારે મારા મા માટે, મારા પપ્પા માટે હું એને સ્પેશિયલ ગિફ્ટ એને આપીશ. બસ આ સપના બી મારે ક્યારેક પૂરા કરવાના છે. એટલે મારે મહેનત કરવી પડે છે. તમને ખ્યાલ હશે કે હું વ્લોગ છે ને રાતના 9, 10 વાગે, 1, 2 વાગે હું એડિટિંગ પણ કરતો હોઉં છું. સાહેબ એ મહેનત ક્યારેક ને ક્યારેક તો સફળ થશે ને ક્યારેક ને ક્યારેક તમે લોકો મને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો. ક્યારેક ને ક્યારેક તો તમને એમ થશે જ ને કે ભાઈ ભાઈની મહેનત છે તો સપોર્ટ કરીએ. તો પ્લીઝ જો વાત ગમી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન દબી દેજો, જેથી કરીને મારા તમામ વ્લોગ તમારામાં આવતા રહે. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે રવિવાર છે તો કપડાં ધોવાના બાકી છે, કપડાં ધોઈશ. પછી એક બેન આવવાના છે મળવા માટે, એમને મળવા જઈશ અને પછી પાછા રૂમ ઉપર આવી જઈશ. હજી અસાઇનમેન્ટ લખવાના બધા જ બાકી છે. આજે આખો દિવસ અસાઇનમેન્ટ લખવાના છે, કારણ કે ભણતર પણ જરૂરી છે. વ્લોગિંગની સાથોસાથ મારે ભણવાનું પણ છે. જોઈએ છીએ આગળની લાઈફમાં શું થવાનું છે, શું મને મારી જીવ મળશે કે નહીં. આ બધા ક્વેશ્ચન મારી જિંદગીમાં હજી ભ્રમણ કરતા હોય છે, છતાં હું મહેનત કરવાનું ક્યારેય મૂકીશ નહીં. બસ તમે સપોર્ટ કરતા રહેજો અને થેન્ક યુ સો મચ કે મારા જન્મદિવસને ખૂબ જ સારો બનાવવા માટે અને મારા જન્મદિવસ ઉપર આટલી બધી શુભકામનાઓ પાઠવવા માટે યાર. તો ફાઇનલી ગાઈસ છે ને આજે અમારા બેન આવ્યા છે સાવરકુંડલાથી. કાલે મારો જન્મદિવસ હતો તો અમારે ઢીંગલી બનાવી ગઈ છે. ઢીંગલી કેમ છો? મજામાં? તો કેમ છે ભાઈ, મજામાં? તો અમારા માટે છે ને ગિફ્ટ લઈને આવી ગયા છે. ઓય શું છે આ ગિફ્ટમાં? શું છે? સરપ્રાઈઝ છે. કેમ છે, મજામાં? ચાલો ગિફ્ટને અનબોક્સિંગ કરીએ, જોઈએ શું ગિફ્ટ લાવ્યા છે આપણા માટે. તો ફાઇનલી ગાઈઝ બેન મળવા માટે આવ્યા હતા અને આપણા માટે છે ને ગિફ્ટ લાવ્યા છે. હોસ્ટેલ પહોંચી ગયા છે. હવે હું તમને રૂમમાં જઈને ગિફ્ટ બતાવું શું શું મારું ગિફ્ટ આવ્યું છે, બર્થડેનું ગિફ્ટ. અંદર તો ઘણી વસ્તુઓ છે, હું તમને બતાવું. ચલો બધા રૂમમાં પહોંચી આપણે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. બેનનું ગિફ્ટ શું છે તમારે જોવા માટે પહેલાં તો છે ને હું કહેવાય લાઈક કરી દો ફટાફટથી. હવે બતાવું શું ગિફ્ટ લાવ્યા છે. પહેલાં તો છે ને ચૂરમાના મસ્ત મજાના લાડુ છે અને પછી છે ને એક સ્પેશિયલ જગ છે, મીન્સ કોફીનો. જો તમે લાગે ને જો આ બેન છે, આમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા હતા મને મળવા માટે, રાખડી બાંધવા માટે. ત્યારનું છે. હેપી બર્થડે ભાઈ, થેન્ક યુ સો મચ બેન. આ મારા બેન માનેલા. અને બીજું ગિફ્ટ છે, બહુ સારું ગિફ્ટ છે, બતાવું તમને, જોઈ શકો છો. કેટલું મસ્ત અને ક્યુટ ગિફ્ટ છે. પેન છે અને અહીંયા હીરા છે અંદર. એટલે આમ બહુ શું કહેવાય યુનિક પેન છે. અને આ એક કિચન છે, તમે જોઈ શકો છો. પેન અને કિચન બહુ જ મસ્ત ગિફ્ટ આપણને મળી ગયું છે. થેન્ક યુ સો મચ બેન મારા બર્થડેને ખાસ બનાવવા માટે, કારણ કે આજુ કહું તો બર્થડેમાં મને કોઈએ જ ગિફ્ટ આપ્યું નહોતું. ફર્સ્ટ ટાઈમ મને બેને ગિફ્ટ આપ્યું છે. બેન તમારો ખૂબ ખૂબ અને ખૂબ જ આભાર કે મારા માટે સ્પેશિયલી આવ્યા, મને ગિફ્ટ આપ્યું. અને સાચું કહું ને તો બહુ જ સારું લાગ્યું છે મને. થેન્ક યુ સો મચ બેન. ચાલો મસ્ત મજાના હવે લાડુ ખાઈ લેવાના છે. તો ચાલો મળીએ છીએ થોડી વારમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. રાતે વ્લોગનું ધાયણ કરતા ભૂલી ગયો છો એટલે આમનો વ્લોગ આવી ગયો હતો. એટલે સવારમાં રાતે મોડો હોઈ ગયો હતો કેમ કે થોડું કામ હતું એટલે વ્લોગ ના બની શક્યો હતો.
બટ અત્યારના પરમાં આપણે ઉઠી ગયા છીએ, સવારના વાગી ગયા 9:30 જેવું થઈ ગયું છે. મહાદેવના મંદિરે દર્શન કરવા જાઉં છું. દર્શન કરીને એક જગ્યાએ જવાનું છે કામ બતાવવા માટે, થોડુંક કામ છે. એ કામ ખતમ કરી પછી જવાનું છે કોલેજે. આજે અસાઇનમેન્ટ સબમિટ કરવાના છે અને મારા 2 અસાઇનમેન્ટ હજી બાકી છે. કામ ખતમ કરીને ફટાફટથી 2 અસાઇનમેન્ટ પણ લખવાના છે. જિંદગીમાં બહુ બધા લોચા પડી ગયા છે, કારણ કે છે ને સાહેબ ભણવાનું, કરિયર, ફ્યુચર, એમાં બી આ વ્લોગ ને બધું ભેગું થઈ ગયું છે. જોઈએ શું થાય છે. વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ, તમારો ભાઈ જસ્ટ હજી ઉઠ્યો છે. સાચું કહું તો સવારનો તાવ આવી ગયો હતો, એટલે તબિયત બહુ ખરાબ હતી. કાલનો વ્લોગ પણ ઠીકથી નતો બન્યો, બટ આ બંને વ્લોગને જોઈન કરું છું. અને અત્યારે છે ને અસાઇનમેન્ટ લખવા બેસી ગયો છું. અહીં જોજો, હજી અસાઇનમેન્ટ છે ને બધું જ બાકી છે. કાલે સબમિટ કરવાનું છે, આજે સબમિટ કરવાનું હતું, બટ તબિયત ખરાબ હતી એટલે હું કોલેજ નથી ગયો. બસ સૂતો રહ્યો છું. અને આમ જો સાચું કહું, મારે ભાઈ આમ જો ખાલી આમ શાંતિથી હજી મતલબ ખાધું બી એટલું બધું ખાસ નથી. હજી તો અસાઇનમેન્ટ લખવા માટે બેસી ગયો છું. વાગી ગયા છે અત્યારે 4 વાગ્યા છે. 2 કલાકની અંદર મારે વિડીયો એડિટ કરીને અપલોડ કરવાનો છે ને પછી છે ને એમ થશે કે એક દિવસ ડ્રોપ થઈ જશે. એટલે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, એટલે કે આ 2 દિવસના વ્લોગ તમને કેવો લાગ્યો. આઈ નો કે થોડીક વાતો સારી હતી, બસ વાતો ઉપર ફોકસ કરજો કે તમને કેવી વાત લાગી. ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને જિંદગીમાં ખૂબ તરક્કી કરજો. અને બીજું તો હું શું કહું, મારા અસાઇનમેન્ટ હા જોઉં બધું જ બાકી છે. અસાઇનમેન્ટ જો મારા હેન્ડરાઇટિંગ તમે જો ખાલી કેવા છે બાકી. કોમેન્ટમાં જલ્દીથી ફટાફટથી કહી દેજો કે મારા હેન્ડરાઇટિંગ કેવા છે. એમ તો તમારો ભાઈ ભણેશ્વરી છે, તો ભણવામાં હોશિયાર છે, પણ એમાં એવું છે કે આટલા બધા કામ ને જવાબદારી આવી ગઈ છે ને, તો શું કહેવાય બધી જગ્યાએ ફોકસ કરવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. કેમ કે એક તો બ્લોગ બનાવવા ને એડિટ કરવા, પછી મારો અસાઇનમેન્ટ, કોલેજના કામ, કોલેજનું ભણતર, એમ આ બધું કરવામાં છે ને સાચું કહો ને તો આમ જિંદગી ગોટાળા ચડી ગઈ છે. બટ કંઈ વાંધો નહીં, દ્વારકાધીશ કરે એ સાચું. બીજી બધી વાતો. અને અત્યારે તો છે ને શાંતિથી હું બેઠો છું. હજી વ્લોગ શું કે વિડીયો ક્રિએટ કર્યો. અને અમારી પાણીની બોટલ, અમારો રૂમ. સૌદાસભાઈ ગયા છે ગામડે, એટલે કે સુરત ગયા છે. હવે પાછા આવશે 2-3 દિવસ, એટલે 3 દિવસ આપણે રૂમ ઉપર એકલા જ છીએ. એટલે બસ જોઈએ કાલ રાત આજે સાચું કહું તો આખી રાત લખવાનું છે, ત્યારે આ ભેગું થશે. જોઈએ છીએ કાલ સુધીમાં લખાઈ જાય છે કે નથી લખાતું. જો કાલ લખાઈ જાય અસાઇનમેન્ટ તો કાલે જમા થઈ જશે, બાકી તો લોચા પડવાના છે. ચલો આજના બ્લોગને ધ એન્ડ કરીએ છીએ. કે મેં બીજો બ્લોગ આગળ ચાલે કરું હું કે થોડી વારમાં ચાલુ કરું છું. એટલે આ બ્લોગને આપણે ધ એન્ડ કરીએ છીએ. મળીએ છીએ કાલે, એટલે કે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.